भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम शंभो भगवान वादरायणी श्री सरस्वती नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। श्री कृष्ण शरणं मम। नमः परस्मै भूयसाय भूयसे सदोपवस्दाननिरोधलीलया गृहीत शक्ति दैत्रयाय देहिनः अंधर्भायानुबलक्षवर्त्मने यं द्वैपायनो विरह कातर पुत्रेति तन्मयतया धरवोभिने करारविन्देन पदारविन्दं मुगारविन्दे विनिवेशयन्तः वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिहरे विवस्वा मृत में तन्देवा गोविंद दामोदर माधवेति विक्रेतु कामाय अखिल गोपकन्या मुरारी पादार्पित चिन्नते दद्यादिकं भवसादवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे भवतु गदाम्बा सर्वे
निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयना निलये नित्येति नामानि विष्णु प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्वयतां प्रजन्ति गोविन्द दामोदर माधवेति जिहवे सदैव भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि समस्त भक्ता देवी नाशनानि गोविन्द दामोदर माधवेति सुगावसाने इदमेव सारं दुःखावसाने इदमेव क्रियां देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण वरगो गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिहवे पिबस्व मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति बोल बाल कृष्णलाल की गोवर्धन नाथ की ॐ नमः पार्वतीपतये हर हर महादेव पूर्णोऽहं पूर्णस्वरूपोऽहं पूर्णस्वरूपोऽहं रामोऽहं रामस्वरूपोऽहं रामस्वरूपोऽहं कृष्णोऽहं कृष्णस्वरूपोऽहं कृष्णोऽहं कृष्णस्वरूपोऽहं सत्योऽहं सत्यस्वरूपोऽहं सत्योऽहं सत्यस्वरूपोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं सुन्दरहं सुन्दर स्वरूपोऽहं सुन्दर स्वरूपोऽहं धन्योऽहं धन्य स्वरूपोऽहं धन्योऽहं
સ્વરૂપોહમ પુણ્યોહમ પુણ્યોહમ પુણ્ય સ્વરૂપોહમ પ્રેમોહમ પ્રેમોહમ સચ્ચિદાનંદોહમ પૂર્ણોહમ પૂર્ણોહમ સચ્ચિદાનંદોહમ અજ્ઞાનાતિમિરામ જ્ઞાનાંજન ચક્ષુરૌન્મીલિતો તસ્મૈ શ્રી નમામિ શ્રી યશોદોસં પૂતના સુપાયઃ રક્ષિતાશેષં નારાયણં નમસ્કૃત્યં દેવી સરસ્વતી તતો જયમોદી બોલો દ્વારિકાધીશ કી જય. માણસ જેટલો નિસર્ગની નજીક જોતો થાય તો એનો દ્રષ્ટિકોણ બદલાય. લીલુંછમ ઝાડવું છે, ખળખળ વહેતું ઝરણું છે, નદી છે, પર્વત છે, ખીલેલું ફૂલ છે. આમ જેટલો માણસ નિસર્ગની નજીક જાય તો દ્રષ્ટિકોણ બદલાય. કારણ કે એનું એકદમ પરોપકારી જીવન છે. વૃક્ષો પણ સ્વબળ વડે પૃથ્વીના પેટાળમાંથી જીવન રસ ખેંચે અને પોતે ટાઢ સહન કરે, તાપ સહન કરે, વરસાદના ઘા સહન કરે. કામ શું કરે તો કે થાક્યા માણસને વિસામો આપે, ભૂખ્યા માણસને ફળ આપે, રોગી માણસને ઓહળિયા આપે અને શંકર દાદાની જેમ અંગારવાયુ લઈ લે ઓક્સિજન જીવવા માટે આપે. આવું અને વળી પાછી થેન્ક યુની અપેક્ષા નહીં. આવા વૃક્ષની પાસે જાઓ તો દ્રષ્ટિકોણ બદલાય. પર્વતની પડકે ઉભા રહ્યો તો સ્થૈર્ય દેખાય. સાગરની પડકે ઉભા રહ્યો તો ગાંભીર્યની અનુભૂતિ થાય. અને નદી અને ઝરણાની પાસે જાઓ તો ચૈતન્યની અનુભૂતિ થાય. અને ખીલેલા ફૂલ જોઈએ તો સુવાસિત જીવન બનાવવાની પ્રેરણા આપણને પુષ્પ આપે. આમ નિસર્ગ જીવનનો દ્રષ્ટિકોણ બદલાવીને આપણું ભાવ જીવન પુષ્ટ કરે. આ જેટલો માણસ મશીનની નજીક આમ રહેવા માંડ્યો ને એમ થોડોક જડ વધારે છે. નિસર્ગની નજીક રહે તો દ્રષ્ટિકોણ બદલાય. નિસર્ગમાં ઈશ્વરનું પ્રતિબિંબ સહેલાઈથી ઝીલાય. એમ તો આપણામાં ભગવાન છે, પણ હવે આપણો ભગવાન છે ને ડોળાઈ ગયેલો છે. એટલે નિસર્ગના સાનિધ્યમાં તમે જોજો પ્રસન્નતા અનુભવાય, ઈશ સાનિધ્યની પ્રતીતિ થાય. અને આજે કૃષ્ણ ભગવાન સુહામણી શરદ ઋતુ આવી અને એ વખતે વૃંદાવનની શોભા વધી ગઈ છે. ખળખળ ખળખળ નીર વહ્યા જાય. મહારાણી યમુનાજીમાંથી મંદ મંદ પવન વાય છે અને ભગવાન વૃંદાવનમાં ગાયો અને બાળકોની સાથે, ગુવાળોની સાથે પ્રવેશ કર્યો. વરહા પીળ નટવર વપુ કર્ણયો
સ્વપદ રમણ આમ વૃંદાવનમાં ગોવાળો અને ગાયોને લઈને ભગવાન પ્રવેશ કરે ને કદંબના ઝાડ ઉપર ભગવાન વેણુ વગાડે. એ વાંસળીનો અવાજ સંભળાય છે ગોપીઓને, અને જે વર્ણન કરે ને એનું નામ છે વેણુ ગીત. આ નાદ બ્રહ્મની ઉપાસના છે. જ્યાં સુધી વાંસળી ન સંભળાય ને ત્યાં સુધી અનુભૂતિ ન થાય. ભગવાન તો રોજ વાંસળી વગાડે. યમુનાને તીરે ગોધન ચરાવતા મધુરીશી મોરલી. એટલે ગોપીઓ ઘરમાં વાંસળી સાંભળે એની દૂરદ્રષ્ટિ છે, એની દ્રષ્ટિ સૂક્ષ્મ છે, એ લીલા દૂરથી જોઈ શકે. એટલે તમે જો વેણુ ગીત છે ને એમાં પ્રત્યેક શ્લોક બોલનારી ગોપી છે ને અલગ અલગ છે, ભિન્ન ભિન્ન છે. કારણ કે જે શ્લોક લખ્યા છે ને એમાં આપસમાં બહુ સંબંધ નથી. એમ એક ગોપી બીજી ગોપીને કે અલી સખી, આંખો વાળાના જીવનની આંખની અમને તો ઈ સફળતા લાગે છે કાં સવારમાં શ્યામ સુંદર કૃષ્ણ અને ગૌર સુંદર બલરામ ગાયોને લઈને ગોપ બાળકની સાથે કાં હવારમાં હાંકીને વનમાં જાતા હોય, કાં સંધ્યા કાળે વ્રજની અંદર પરત આવતા હોય, એના હોઠ ઉપર મુરલી ધારણ કરી હોય, પ્રેમ ભરી તીરસી ચિતવનથી આપણી સામે જોતા હોય, અને આપણે એના મુખની માધુરીનું પાન કરીએ, એ આંખની સફળતા છે. આ એક ગોપી બીજી ગોપીને એમ કહે છે કે આ નારાયણ પરદાને નિહાળવા એ આંખની શોભા છે. આંખમાં જીવનનું 90% સુખ આંખોમાં છે. એ તો છે એટલે બહુ આપણે એની કદર નથી, જાય તો ખબર પડે. એટલે આંખનું ફળ જ એ છે કે આંખની કીકીમાં જ ભગવાનને રાખો, એટલે અત્ર તત્ર સર્વત્ર દેખાય. રાખો આંખો માં શ્રી રામ બીજું કાય ના ભાળો. રાખો આંખો માં શ્રી રામ બીજું કાય ના ભાળો. કરવા રામ ગેરા કામ જૂઠી વાસના ટાળો. કરવા રામ કેરા કામ જૂઠી વાસના ટાળો. એટલે આંખનું ફળ જ એ હોઈ શકે. એટલે નેત્ર કમળ બનાવવાનું, કીકીમાં ભગવાનને બેસાડવાના. મંદિરમાં દર્શન થાય સાધારણ દર્શન કહેવાય, સ્વપ્નમાં દર્શન થાય મધ્યમ દર્શન, અને જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી પ્રભુ. આ ઉત્તમ દર્શન છે. એક ગોપી બીજી ગોપીને કે આ વાંસળી કઈ વાંસળી નથી હો, એ કનૈયાની પટરાણી છે. રાતે સૂવે ત્યારે એને શ્રીઅંગનો સ્પર્શ મળે છે. એટલે પ્રભુનો હોઠ છે વાંસળીનો તકિયો, હાથી ગાદી, આંખો દાસી, પાપણી પંખા. વાંસળી પરમાત્માની અરે પરણી ગઈ એટલે નિત્ય સંયમ. શું તપ કર્યા? વેણુ અતિ ભાગ્યશાળી છે કે તને કાયમ કૃષ્ણના અધરામૃતનું પાન મળે છે. ત્યારે વાંસળી કે મેં બહુ તપશ્ચર્યા કરી, મારું હૈયું પોલું, હું પેટની અંદર કાંઈ બહુ રાખું નહીં. પેટમાં બહુ વેર ઝેર રાખે નહીં, ભગવાનને ન ગમે. હોલો બાંબુ જોઈએ, હોલો બાંબુ. વેર ઝેર વગરનો વાંસળી જેવા બનો ને તો ભગવાનને બહુ ગમો. પ્રભુ બંસરી તારી ભનાવી દે, પ્રભુ બંસરી તારી બનાવી દે. રહું તારાય ધર પર બજાવી લે. રહું તારાય ધર પર બજાવી લે. પ્રભુ
બંસરી તારી બનાવી દે પ્રભુ બંસરી તારી બનાવી દે વાસ સમી પોકળ બનીને